અત્યારે 12 વાગી ગયા છે. વિચાર્યું હતું કે હવે ઘરે જમવા જ જતા રહીશું, પણ કંઈ નહીં, જમવા જવાનું હતું. અને એટલામાં એક ભાઈનો સિસવા એટલે ભાદરણથી ફોન આવ્યો કે એક મેડિકલ સ્ટોરવાળા ભાઈ છે ને એમને કીધું કે મારા મિત્રના ત્યાં એક કબૂતર જે નાનકડું જીવ એને કંઈક ઈજા થઈ જાય અને આંખ ફૂટી ગઈ છે એક સાઈડ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ. આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડ્ડુ બ્લોગમાં આપણી પહેલ તમારા એક ફોલો પર એક પ્રાણી કે પક્ષીને ખવડાવવાનો એનો ડે આજે 7. આજે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર આવ્યા 56 ફોલોવર, તો આજે આપણે 56 પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવવા જઈ રહ્યા છે. તો આજે પણ જોરદાર દિવસ રહેવાનો છે. તો ચલો વધારે વાત કર્યા વગર રોજના જેમ જઈએ. ચલો. અત્યારે હાલ આપણો ટાસ્ક અહીંયા પૂરો થાય છે. તમે જે રીતે કે જોયું જ કે આપણે ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવ્યું. હમણાં થોડા દિવસથી પહેલાં ગાયો વધારે મળતી હતી અને હવે બકરીને એવું બધું વધારે જોવા મળે છે. અને આજે આપણો ટાસ્ક અહીંયા પૂરો થયો. ખાસ યુટ્યુબની અંદર વિડીયો બનાવવાનું કારણ એ જ કે તમને ખબર પડી શકે અને સંખ્યાની ગણતરી થઈ શકે. કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર લગભગ 1.5 જ મિનિટનો વિડીયો હોય છે અને આની અંદર વિડીયો અમે આખો એટલે મૂકીએ છીએ કે બધાને એક રીતનું એ થઈ શકે. જોકે આની અંદર તમે ગણતરી કરી શકો. અમે રેગ્યુલર જે ટાસ્ક હોય એના કરતાં વધારે જ ખવડાવતા હોઈએ છીએ, પણ તો પણ એક રીતનું એ રહે એટલે અમે યુટ્યુબની અંદર મૂકીએ છીએ. તો બસ અહીંયા આપણો ટાસ્ક પૂરો થાય છે. તમે જે રીતે કે જોયું કે રોજ આપણે વિડીયો નોર્મલ જ હોય છે. તો બસ અહીંયા અમે વિડીયોને અંત કરીએ છીએ. તો બને એટલો સપોર્ટ કરજો અને તમે પણ આવા સેવા કાર્યમાં જોડાવા માગતા હોય તો જરૂરથી અમારો સંપર્ક કરજો. તો ચલો મળીએ ડે 8માં. ત્યારે હાલ અમે પેટ્રોલ પુરાવા આવી ગયા છે. પેટ્રોલ પુરાવા આવી જવાનું કારણ અમારે અત્યારે એ જ કે અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ સિસવા જઈ રહ્યા છે. કારણ કે તમને કહું, કારણ કે અમે અત્યારે એટલે સિસવા જઈ રહ્યા છીએ કે એક ભાઈનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા કબૂતર શું કહેવાય આંખ ફૂટી ગઈ છે અને નાનું એવું બચ્ચું છે, તો એનો કંઈ ઈલાજ. તો મેં કીધું હા ભાઈ અમે આવીએ છીએ અને ત્યાં આવીને જોઈએ. અત્યારે હાલ અમે કીધું જ કે રીતે કે આપણો જે ટાસ્ક હતો એ બતાવી દીધો છે મોસ્ટ ઓફ. અને ટાસ્કથી ડાયરેક્ટ અત્યારે 12 વાગી ગયા છે. વિચાર્યું હતું કે હવે ઘરે જમવા જ જતા રહીશું, પણ કંઈ નહીં, જમવા જવાનું હતું. અને એટલામાં એક ભાઈનો સિસવા એટલે ભાદરણથી ફોન આવ્યો કે એક મેડિકલ સ્ટોરવાળા ભાઈ છે ને એમને કીધું કે મારા મિત્રના ત્યાં એક કબૂતર જે નાનકડું જીવ એને કંઈક ઈજા થઈ જાય અને આંખ ફૂટી ગઈ છે એક સાઈડની કે એવું કંઈ છે. તો કે તમે ભાઈ તમારા વિડીયો જોવું છે તો તમે આવી શકો તો આવી જાઓ. તો મેં કીધું હા ભાઈ, તરત મારું કામ પતાવીને અત્યારે હું ઓન ધ વે જ છું.
તો મારું કામ પતાવીને તરત આવું તો અત્યારે અંકિત પેલી બાજુથી આવી રહ્યો છે, કીકો મારી રહ્યો છે, તમે જોઈ રહો. તો એ આવશે અંકિત, અને એ પણ હાજર ને હાજર જ હોય છે 24 કલાક આપણી સાથે, રવિભાઈ સાથે. હા, તો અત્યારે અમે જઈ રહ્યા છે. જોરદાર ટી શર્ટ બીશર્ટ પહેરી છે આજે તો જયશ્રી દાદા હનુમાનના કલરની. તો બસ ચલો ત્યાં આગળ જઈને તમને મળાવું કે કઈ રીતનું ત્યાં છે અને શું સિચ્યુએશન છે કબૂતરની, ત્યાં જઈને જોઈએ. તો ચાલો. હા, તો અત્યારે હાલ હું આવી ગયો છું આપણી દુકાને. એટલે કે પહેલા હું ઘરે ગયો હતો, ઘરે જઈને જમીને અત્યારે હું આવી ગયો છું આપણી દુકાને. ત્યાં આગળ અમે શીશા ગયા હતા અને ત્યાં આગળ ભાઈ જોડે મેં વાત કરી અને એમને કબૂતરનું બતાવ્યું. તો એ નાનકડું એવું બચ્ચું હતું, હજુ પાંખો પણ પૂરી નથી આવેલી, આંખ પણ નથી ખુલી અને ઉપરથી નીચે પડ્યું હતું. એટલે ભાઈને એવું લાગ્યું કે આંખ ફૂટી ગઈ છે, કારણ કે આંખ ઓરિજિનલમાં ખુલી જ નથી એમ કબૂતરની. તો પછી અમે જોયું તો ક્યાંય કશું થયું નહોતું અને કમ્પ્લીટ જ કબૂતર હતું, ખાલી ઉપરથી નીચે પડ્યું હતું. તો પછી અમે ત્યાં આગળ જઈને વાત કરી અને બધું સમજાવ્યું કે ભાઈ કમ્પ્લીટ જ કબૂતર છે. કહેવાય કે અમે કીધું કે સીડીથી ભાઈ ઉપર માળો હતો તો ત્યાં આગળ માળા ઉપર મૂકી દો તો કમ્પ્લીટ થઈ જશે. કહેવાય કે માથી વધારે કોઈ ના સાચવી શકે. પછી અમે અહીંયા ત્યાં આગળ ફોરેસ્ટ ખાતે કહેવાય કે ત્યાં આગળ લઈ જઈએ તો પણ કે દવાખાને જઈએ તો પણ ના વધારે સાચવી શકે, કારણ કે માથી વધારે કોઈ ના સાચવી શકે. પછી મનુષ્ય હોય કે પ્રાણી કે પક્ષી હોય. તો બસ અમે કીધું કે ભાઈ ઉપર માળામાં મૂકી દો, કમ્પ્લીટ થઈ જશે, કંઈ જ પ્રોબ્લેમ નહોતો. પણ એમને એવું લાગ્યું ભાઈને કે ઉપરથી છેક નીચે પડ્યું છે અને દિવાલ સાથે અથડાયું તો કંઈ પ્રોબ્લેમ થયો હશે, તો કંઈ જ નહોતું થયું. તો બસ અત્યારે હાલ અમે આવી ગયા છે દુકાને. તો અહીંયા વિડીયો અમે પૂરો કરીએ છીએ. તો વિડીયોને બને એટલો શેર કરી દેજો અને આપણા જય શ્રી દાદા હનુમાન ફાઉન્ડેશનને બને એટલો સપોર્ટ જરૂરથી કરજો. તો ચલો, જય સિયારામ.